વેરાવળમાં બનેલી ચકચારી ફાયરિંગની ઘટનામાં જ એક દુઃખદ વળાંક આવ્યો છે। ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણીનું લાંબી સારવાર બાદ આખરે મોત થયું। વેરાવળમાં થયેલા ફાયરિંગમાં જાવેદ તાજવાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સ્થિતિ અત્યંત નાજુક હોવાને કારણે તેમને સતત અલગ અલગ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા। સૌપ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા, ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા। સ્થિતિ વધુ બગડતા જૂનાગઢ અને ત્યારબાદ વધુ ઉચ્ચ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા। તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણીના અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર ગીર સોમનાથ પંથક અને ખાસ કરીને તુરક સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે। अभी क्या होगा, यहाँ पे 500 लोग इकट्ठा हो गए, फिर वो नानी मोटी मदीनदारी है ना, आप सब अपने घर पे भेज दो। 24 घंटे का जो भी आप फैमिली वाले हो तो अभी एक लड़के को लगा